શું છે આ બધું? આ દરરોજ ન્યૂઝપેપરની અંદર ડાચું ખોસીને વાંચ્યા કરો છો, એવા કયા ન્યૂઝ આવે છે? જરાક મને તો કહો તો હું સવારમાં આ છાપું લઈને બેસી જાઉં. પણ તને ખબર છે હું દરરોજ સવારમાં સારા નરચા સમાચાર વાંચું છું. એમાં તને વાંધો શું છે? મને તો ઈ નથી સમજાતું. તમને ખબર જ છે કે મને કઈ વાતનો ગુસ્સો આવે છે. જય શ્રી કૃષ્ણ મમ્મી પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. મમ્મી પપ્પા, હું શું કહું છું, ચાલો ને આપણે શિવાની દીદીના ઘરે જઈએ. હા, મેરેજ કરીને ગયા ને એના 20 દિવસ થયા. મને બહુ યાદ આવે છે. હા બેટા, તારી વાત તો ખરી છે. તો એક કામ કર, તું અને તારી મમ્મી બેવ દીદીને મળતા જાઓ. ખબરદાર, ખબરદાર, જો મારા ઘરમાં હવે શિવાનીનું નામ કોઈએ લીધું છે ને તો અરે, એણે પેલા દીપેશ સાથે લવ મેરેજ કરીને આ સમાજમાં ઇજ્જતની પથારી ફેરવી નાખી છે. અને શિવાની, રાધા, તું થોડું શાંતિ રાખ અને જે થયું ને એને સ્વીકારી લે. અને તને તો ખબર છે આપણી દીકરીની ખુશીમાં જ આપણી ખુશી હોય. અને રહી વાત અત્યારના જનરેશનની, તો એ લોકો પોતાની મનમાની જ કરે છે. અને જો એને કંઈ પણ કહીએ ને તો એ સુસાઇડ કરી બેસત. એટલો તો વિચાર કરતું. વિચાર મારે નહીં, તમારે લોકોને કરવાની જરૂર છે. આપણા સમાજે આપણો તિરસ્કાર કર્યો છે. અરે, સમાજમાં ક્યાંય મોઢું બતાવવાને લાયક નથી રહેવા દીધા. આબરૂ ધૂળ ધાણી થઈ ગઈ છે. છેલ્લા 20 દિવસથી હું મીટિંગમાં નથી ગઈ. હું આપણી સોસાયટીની મહિલા પ્રમુખ છું. અરે, કેટલી મોટી ભૂલ કરી નાખી છે છોકરીએ. મમ્મી શાંત થઈ જાઓ. મને પૂરો વિશ્વાસ છે કે દીપેશ જીજુ દીદીને ખુશ રાખશે. એને પોતાની ડાયમંડની ફેક્ટરી છે. અરે, શહેરમાં ઘરનું મકાન છે. એનાથી બીજું તો શું જોઈએ? મારે કોઈ કુંડળી નથી સાંભળવી દીપેશની, સમજી? અને 1.5 ફૂટની થઈને તું મને સલાહ આપીશ કે મારે શું કરવું અને શું નહીં? તું છે ને છાની માની કોલેજ ભેગી થા, નહીતર અહીંયા ન થવાની થઈ જશે. જા અહીંયાથી. જાઉં છું. બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હે ભગવાન, આ ઘરમાં તો કોઈને કઈ પડી જ નથી. હા જિગ્નેશ, અરે ના ભાઈ ના, કાલે કીધું હતું ને મેં તને કે ફાઇલ રેડી કરી રાખજે. મેં ચેક કરી લીધી છે, તારે ખાલી ક્રોસ ચેક કરવાનું હતું. હા, મોકલ મને PDF. હા, મોકલ. અરે વેલકમ શિવાની. ઓહો, વેલકમ. હું શું કહું છું તને, કાલે સન્ડે છે એટલે રજાનો દિવસ, તો મેં છે ને એક પ્લાન બનાવ્યો છે. પહેલાં આપણે મૂવી જોવા જઈશું, પછી લંચ અને ડિનર બંને બાર હોટલમાં જ કરીશું. કેવું લાગ્યો પ્લાન? બહુ જ મસ્ત. ડન છે. શિવાની, એક વાત છે ને મારે તને ઘણા સમયથી પૂછવી હતી. તે મારી સાથે લવ મેરેજ કર્યા છે. તું ખુશ તો છો ને યાર મારી સાથે? હા હા, આઈ એમ વેરી હેપી. માય હેન્ડસમ હસબન્ડ. હા, વાતો ઉપરથી તો લાગી રહ્યું છે કે બહુ જ ખુશ છે. અને બીજી વાત, હા, આટલું બધું પાવરફુલ ઇંગ્લિશ કેમ બોલી લે છે? હા તો મેં ગ્રેજ્યુએશન કર્યું છે તો ઇંગ્લિશ તો બોલું જ ને. સરસ. પણ દીપેશ, હા, મારે તમને એક સવાલ પૂછવો હતો. સરસ, કરી નાખીને નાની વાત. આ તારે મને સવાલ પૂછવો હોય તો એમાં મારી પરમિશન લેવાની જરૂર હોય, તને એવું લાગે છે? અરે બિંદાસ પૂછને, શું પૂછવું છે તારે? હું એવું કહેતી હતી કે આપણે પેલી ફેક્ટરી છે ત્યાંથી વર્ષે કેટલીક ઇન્કમ થતી હશે? હીરાની ફેક્ટરીમાંથી? હા. સાચું કહું ને તો આ જે પણ આપણે કંઈ ખર્ચો થાય છે એ બધો જ ખર્ચો બાદ કરીએ ને તો આશરે 40 લાખ જેટલી તો ઇન્કમ થઈ જ જતી હશે વર્ષ. અરે વાહ, બહુ સરસ. હા, રસોઈ બની ગઈ? હા, બનાવવા જ જતી હતી પણ પાછો વિચાર આવ્યો કે આ દીપેશ આવે ને પછી એને પૂછીને જ બનાવું. તમને જે ભાવતું હોય એ બનાવું ને. સરસ.
તો બોલો શું ખાવું છે? બસ આપણું ઓલરાઉન્ડર અને ફેવરિટ સેવ ટમેટાનું શાક અને રોટલી. ઠીક છે, તો હું જઈને બનાવી નાખું. આ મમ્મી પણ કેવો ગુસ્સો કરે છે. શિવાની દીદીને મળવાનું આટલું મન થાય છે, કેટલી યાદ આવે છે મને એની, પણ જવા જ નથી દેતા. હા, લવ મેરેજ કર્યા, હા પ્રેમ કરવો એ કઈ ગુનો છે? મને તો નથી લાગતું, પણ આ મમ્મી સમજે તો ને. શું બબડે છે? હા, ખાય નહીં મમ્મી. મને ખબર છે કે તું શું કામ એકલા એકલા બબડે છે. તને મેં તારી આ નાલાયક દીદીના ઘરે જવાની ના પાડી એટલે ને? ના મમ્મી, એવું નથી. તો કેવું છે? જરાક સમજાવીશ મને? પ્રેમ કરવો એ કંઈ ગુનો નથી, ફલાણું ઢીકડું, મને તો નથી લાગતું, આ બધું તું જ બબડતી હતી ને? જો મારી એક દીકરીએ તો મારું નાક બોળાવ્યું છે. હવે મને તારી પાસેથી એવી કોઈ આશા નથી, એટલે મહેરબાની કરીને મારા આ ઘરની અંદર શિવાનીનું નામ ન જોઈએ, સમજી? પ્રેમ કરવો ગુનો છે કે નથી એ ભગવાનને ખબર, પણ મા બાપનું નામ બોળાવવું ને એ મોટામાં મોટો ગુનો છે, એટલું યાદ રાખજે. સારું મમ્મી, નહીં લઉં બસ. અને શિવાનીને મરવું હોય તો મરે અને જીવવું હોય તો જીવે, એ એના કરેલા કર્મનું ફળ ભોગવે છે. બાકી હવે પછી જો શિવાનીનું નામ લીધું છે ને તો મારાથી ભૂંડી બીજી કોઈ નહીં હોય. હા મમ્મી, નહીં લો, પણ દીદી વિશે આવું ના બોલો. તારી દીદીએ તો એક પણ વખત વિચાર ન કર્યો કે મારી માનું શું થશે કે મારા બાપનું શું થશે? મારા સંસ્કાર ક્યાં ગયા? મેં જે પરવરિશ કરી હતી એ ક્યાં ગઈ? હા, અને તું મને એવી સલાહ આપે છે કે દીદી વિશે આવું ન બોલો. તો એક વખત તારી દીદીને તો સલાહ આપી હતી કે મા બાપનું વિચાર. ડાયમંડની ફેક્ટરીવાળાને જોઈને લગ્ન ન કરી લેવાય. જે થયું એ મમ્મી ભૂલી જાઓ ને. વાહ, હા ભૂલવા જેવી વાત છે ને, પણ તમને સંતાનોને આ વાતની ક્યારેય ખબર નહીં પડે. જ્યારે લગ્ન કરશો, સંતાન થશે અને તમારું નામ બોડાવીને જ્યારે ભાગી જશે ને ત્યારે ખબર પડશે. અને ત્યારે કદાચ તારી આ માં જીવતી હશે ને તો એ તને કહેશે કે બેટા એક કામ કર, આ બધી વાતને ભૂલી જા ને, અને તું ભૂલી પણ જજે. હા મમ્મીને ક્યારે સમજાશે? ભલે મેં કોર્ટ મેરેજ કર્યા, પણ મારા પતિ વર્ષે 40 લાખ રૂપિયા કમાય છે. હું તો બહુ જ ખુશ છું. હા, મારા લવ મેરેજથી મારા મમ્મીને ખુશી નથી થઈ, પણ એ તો હવે સમય જતાં બધું થારે પડી જશે. પપ્પા અને નિરાલી તો મારા ફેવરમાં છે જ. વાહ ભાઈ વાહ, આપણે તો લાઈફ સેટ. શું થયું? કેમ એકલી એકલી બોલે છે બધું? ના હવે કંઈ નથી બોલતી. તમે આવી ગયા, અને આજે આટલા વહેલા કેમ આવી ગયા? તારી યાદ આવતી હતી બહુ. કુછ બી. સાચે સાચું કહો, કેમ વહેલા આવી ગયા? અરે ના ભાઈ ના, એમાં એવું છે ને કે આજે મારી કંપનીનું કામ જલ્દીથી પતી ગયું અને બજારમાં થોડુંક કામ હતું તો વહેલો નીકળી ગયો હતો, અને બજારનું કામ પતાવી તરત જ ઘરે આવતો રહ્યો. સારું કર્યું. ઉભા રહો, હું તમારા માટે પાણી ભરી દઉં. બેસ ને ભાઈ, ક્યાંય નથી જવું. પાણી પીવું હશે ને તો હું મારી જાતે પી લઈશ. એક વાત કહું? હા કહો ને. સાચું કહું ને તો હું મારી જાતને બહુ લકી માનું છું કે તારા જેવી સંસ્કારી, સમજદાર અને સુંદર પત્ની મળી છે. બસ હવે આમ બહુ મસ્કા ના મારો. બસ આ તમારા લોકોનો આ જ વાંધો. તમારા વખાણ કરીએ તો પણ પ્રોબ્લેમ, તમારા વખાણ ના કરીએ તો પણ પ્રોબ્લેમ. પણ મારા કેસની વાત કરું ને તો મસ્કા નથી મારતો, સાચું કહું છું. હકીકતમાં બહુ નસીબદાર છું. સાચું કહું દીપેશ, હું પણ પોતાની જાતને બહુ લકી માનું છું હા, કે તમારા જેવા પતિ મને મળ્યા છે. અને તમને ખબર છે અત્યારે દુનિયા તો કેવી વાત કરે છે કે લવ મેરેજ કરે તો એ છોકરી સુખી ના હોય, આમ હોય તેમ હોય. અને મને તો તમારી પાસેથી એટલી બધી અપેક્ષાઓ પણ નથી, પણ તમે મને બહુ ખુશ રાખો છો. હવે મને બિલકુલ એવું ટેન્શન નથી રહ્યું કે કોઈ લોકો એમ કહેશે કે આ લવ મેરેજ કરે ને એના લગ્ન ટકતા નથી. હું તો આપણા બંને માટે શ્યોર થઈ ગઈ છું.
જોઈએ છે. હા, શિવાની એના દીપેશને કેટલો પ્રેમ કરે છે. મતલબ કેટલો પ્રેમ કરું છું એમ? હમ? હું આ ભાવ નહીં 7 ભાવ સુધી તમારી સાથે રહેવા માંગુ છું અને એના માટે હું રોજે ભગવાનને પ્રાર્થના પણ કરું છું. તમને ના ખબર હોય ને તો કહી દો. ના ભાઈ ના હો. આ એક ભાવ માટે ઓકે, પણ 7 ભાવ માટે મને મેળ નહીં આવે. શું કહ્યું? 7 ભાવ માટે? મારું ચાલે ને તો હું 14 ભાવ માટે પણ તમને ના છોડું. હા હા હા, મસ્તી કરું છું. તું તો એમ મને ઉલાળી નાખીશ. હા તો મારી સાથે ખોટો ખોટો પંગો નહીં લેવા. સાચું કહું ને તો આવો જીવનસાથી મળ્યું છે તો કોઈ વ્યક્તિ એનો હાથ કે એનો સાથ છોડે ખરો? છોડવો તો ના જોઈએ. હું પણ નહીં છોડ. હું પણ. હે મમ્મી પપ્પા, હા શિવાની દીદીનો કોલ આવ્યો હતો હમણાં. હે આપણા ઘરે આવે છે રાત્રે. ક્યારે આવ્યા નથી ને એટલે. શું વાત કરે છે બેટા? સારું, આ દીદી આવતી હોય તો એમાં શું વાંધો છે? આ એનું જ ઘર છે ને. હા હા, એનું જ ઘર છે. એક કામ કરો, દસ્તાવેજ એના નામે જ કરી નાખો. અરે એ બધું મૂકો, એક કામ કરો, ડામચીએ બે બાપ દીકરી દીવો કરો. ના ઈ નથી કરવું. સ્વાગતની તૈયારી કર હો, અને સ્વાગતની તૈયારીમાં કોઈ પણ જાતની કચાશ નહીં રાખતા બે બાપ દીકરી. જાઓ જલ્દી કરો, ઊભા થાવ. મમ્મી, હા શિવાની દીદી વિશે આવું વાકું કેમ બોલો છો? હે આપણા ઘરની મોટી દીકરી છે. બેટા, આ તારી મમ્મી છે ને, એની સાથે હું પરણ્યો ને આજે 20 વર્ષથી એને ઓળખું છું. એટલે આનો સ્વભાવ છે ને તને તો ખબર નથી, પણ મને સારી રીતે ખબર છે. હવે તમે મૂંગા બેહો ને. 20 વર્ષ. મમ્મી પપ્પા અરે આવ બેટા આવ. કેમ છો તમે લોકો? બસ મજા છે બેટા. બેસ. પણ બેટા તું કેમ એકલી આવી છે? હા, દીપેશ કુમાર તારી સાથે નથી આવ્યા? પપ્પા એમને છે ને આજે ફેક્ટરી પર થોડું કામ હતું એટલા માટે સાંજે મને લેવા આવશે. સારું બેટા, હું તને શું પૂછું, આ જમાઈ તને ખુશ તો રાખે છે ને? કોઈ જાતનો વાંધો તો નથી ને? હજી એ પૂછી લ્યો. આ ડાયમંડની ફેક્ટરીમાં કઈ વાંધો નથી ને? તારા સાસુ મજામાં છે ને? તારા સસરા મજામાં છે ને? તમારા ઘરમાં પેલું પાડેલું કૂતરું છે ઈ મજા? બધાનું પૂછી લો. હા પપ્પા, તમારા જમાઈ છે ને બહુ સારા છે અને મને હથેળીમાં રાખે છે. હથેળીમાં હું ત્યાં બહુ ખુશ છું. સારું બેટા, અમને તારે ચિંતા થતી હતી કે તે ભાગીને લગ્ન કર્યા છે, પણ આજે તારા મોઢે તે જમાઈના વખાણ સાંભળ્યા ને એનું બધું બેકગ્રાઉન્ડ મેં જાણી લીધું. એટલે બેટા મારું તો એમ કહેવાનું છે કે તું ખુશ છે ને એટલે હું પણ ખુશ છું. તારું શું કહેવું રાધા? વાત તો તમારી સાચી છે. મા બાપને સાસરે ગયેલી હોય ને એટલે કે ધામધૂમથી સાસરે વળાવેલી હોય ને એ દીકરીની ચિંતા થતી હોય, પણ આમ ભાગીને ગયેલી દીકરીની ચિંતા ન થતી હોય. એટલે કે તારી તો બિલકુલ નહીં. હા દીપેશ જીજુ છે ને મારા દીદીને રાણીની જેમ રાખતા હશે. અને જુઓ ને આ કેવી મસ્ત સાડી પહેરી છે. ઓ દીદી તમારે તો બાકી જલસા છે. હા આ મારી મોટી દીકરી આવી ને એ તો મને જરાક પણ ગમ્યું નથી, પણ શું કરું, માવતર છું એટલે મોટું મન રાખીને દીકરીને માફ તો કરી જ દેવી પડશે ને. માફ કરી દીધી. ઠીક છે બેટા, આ બેન આવી છે ને હવે બધી વાતો તો થયા જ કરશે. તો એક કામ કર, તું બેનને બેડરૂમમાં લઈ જા, એ આરામ કરે. હા જા, શિવાનીને બેડરૂમમાં લઈ જા અને પછી એનો સમય થાય એટલે એને કોફી બનાવી આપજે. હા ચાલો દીદી. શિવાની દીદી, હા મારું કોલેજનું ફાઇનલ યર છે અને આ વખતે 1 મહિનાનું વેકેશન પડવાનું છે અને એ 1 મહિનાના વેકેશનમાં હું તારા ઘરે રોકાવા આવીશ અને એન્જોય કરીશ. હા સારું ને, આવજે ને રોકાવા. એમ પણ તારા જીજાજી છે ને એ તારા વખાણ કરતા હતા કે તારી બેન કેટલી બ્યુટીફુલ ને ક્યુટ છે ને. ઓહ એવું કહેતા હતા? સાચે? હા વળી, એ તો એવું પણ કહેતા હતા કે મારે નાનો ભાઈ નથી, નહીં તો તારી બેનનું માગું નાખત. ઓહો દીદી, હા મારે કંઈ તમારી દેરાણી નથી બનવું. હા મારા જીજુએ તમારી સાથે લગ્ન કર્યા છે ને એટલે બસ હા તમને જે રીતે સાચવે છે ને, ખુશ રાખે છે ને, રાણીની જેમ રાખે છે, બસ એમાં આવી ગયું. અચ્છા એવું છે, તો તને એવું નથી લાગતું કે આ તારી બેન આટલા મસ્ત રાજ કરે છે? આમ તને ખબર છે પૈસાની પથારી છે, પૈસાની પથારી.
તો તું પણ એમાં રાજ કરે, એમાં શું ખોટું છે? તને ખબર છે આ મોંઘી સાડીઓ, મોંઘી મોંઘી એસેસરીઝ, આ સોનું, આ બધું દીપેશે લઈ આપ્યું છે મને. એટલે તો કહું છું, તમને મારા જીજાજી રાણીની જેમ રાખે છે તો તમે રહ્યો. મારે તમારી દેરાણી બનીને નથી આવું. હા, કાલ સવારે તમારી દેરાણી હોઉં તો તમે મને દબાવો. અરે જેઠાણીનો હુકમ બતાવો. નહીં? ના ના, હુકુમ તો ના બતાવું, પણ હા જેઠાણી પણ હું થોડુંક તો આવી જ જઈ, એમાં ના નહીં. હા બસ, એટલે જ નથી બનવું તમારી દેરાણી મારે. હા બાપા, નહીં બનતી બસ. પણ હું શું કહું છું, મારા ગયા પછી મમ્મી કંઈ વાત કરતા હતા કે નહોતા કરતા? દીદી, હા તમને તો ખબર જ છે કે મમ્મી કેટલા ગુસ્સામાં છે. આ તમે હજુ આવ્યા ત્યારે એટલા ગુસ્સામાં હતા, પછી ખબર નહીં શાંત કેમ પડ્યા. અને હજી તો મને એના મગજનો તો કાંઈ ભરોસો નથી લાગતો. અને બીજી વાત એ ગયું હતું કે તમારા મેરેજ થયા તો હનીમૂન ઉપર ગયા છો કે નહીં? ના, હવે હજુ તો ક્યાંય જવાનો વારો આવ્યો નથી, પણ ટૂંક સમયમાં જઈશું. પણ તને હું એક વાત કહું, આ મમ્મી જે મોઢું ચડાવીને બેસે છે ને, એ સાવ ખોટું જ છે. દીદી, મમ્મીને ઇગ્નોર કરો ને. પપ્પા તો તમને કાંઈ નથી કહેતા ને? હા, તમને ખબર છે, હા તમે ગયા એના આટલા દિવસોમાં પપ્પાને તમારી બહુ જ યાદ આવતી હતી. હા, એ વાત તો સાચી, પણ હવે તું જ મને કહે, આવી રીતના છોકરો ગોતવા ગયા હોય તો આટલો પૈસાવાળો, ગુડ લુકિંગ, મને રાણીની જેમ રાખે એવો છોકરો મળવાનો હતો? આ તો મારા નસીબ છે કે મને દીપેશ જેવો છોકરો મળ્યો છે. સાચી વાત છે. એક કામ કરીએ, હવે મમ્મી પાસે બેસીને થોડીક વાતો કરીએ તો શું છે કે એના મનમાં જે તમારા માટે કડવાશ છે ને એ થોડી થોડી ઉતરતી જાય અને ગુસ્સો શાંત પડે. હા હા, ચાલ ચાલ. શું થઈ ગયું? આટલા વર્ષોથી જે બિઝનેસ ચલાવી રહ્યો હતો, અચાનક આવું થશે સપનામાં પણ નહોતું વિચાર્યું. આ ડાયમંડના બિઝનેસમાં અચાનક જ મંદી આવી ગઈ. અચાનક આટલું બધું લોસ થવા લાગ્યું અને પપ્પાએ આટલા વર્ષોથી મહેનત કરીને જે ફેક્ટરી ઊભી કરી હતી ને, આમ અચાનક જ વેચવી પડી. મારે શિવાનીને આ વાત કરવી જ પડશે. અને મને વિશ્વાસ છે કે મારી શિવાની મને જરૂરથી સાથ આપશે, કારણ કે મેં અને શિવાનીએ એકબીજાને સાચા હૃદયથી પ્રેમ કર્યો છે, હંમેશા એકબીજાનો સાથ આપ્યો છે. આવા સમયમાં 100% શિવાની મારો સાથ આપશે જ, જરૂરથી આપશે. આ શું દીપેશ આજે કેમ બહાર બેઠા છે? ગેટ પર બેસી ગયા? એમ તો હું રસોડામાં હોય તો છેક રસોડામાં મળવા આવે છે, અને આજે અહીંયા બેસી ગયા? નક્કી દાળમાં કંઈક કાળું લાગે છે. પૂછવા દે તો, પૂછું તો ખરી શું થયું છે. દીપેશ, હા, શું થયું? કંઈ નહીં, શું થવાનું? પણ તું અહીંયા બહાર શું કરે છે? દીપેશ, તમે અહીંયા કેમ બેસી ગયા? અંદર કેમ ના આવ્યા? આ તમારું મોઢું જોતા મને એવું લાગે છે કે તમે કંઈક ટેન્શનમાં છો. આમ છો, મારી વાત સમજવાની કોશિશ કર. હું ટેન્શનમાં શું કામ હોઉં? આ તો છે ને મારું માથું થોડું દુખતું હતું ને, તો ચાલતો ચાલતો અહીંયા જ બેસી ગયો. બાકી એનાથી વિશેષ છે ને બીજું કંઈ જ નથી. તું છે ને ખોટી ટેન્શન ના લે. જો દીપેશ, આપણા લગ્નને છે ને 9 મહિના થઈ ગયા છે, એટલે હું છે ને તમારી રગે રગ ઓળખું છું. એટલે હવે હું તમને સમ આપું ને એ પહેલાં ફટાફટ બોલી જાઉં કે તમને શું થયું છે. ના ના, જો સમ ના આપતી. તે સમની વાત કરીને મને બાંધી લીધો છે. સારું,
તારે જાણવું છે ને કે હું અત્યારે ટેન્શનમાં શું કામ છું? હા પણ બોલો ને, શું કહેવું છે તમારે? હું તમારી પત્ની છું અને કોઈ પણ વાત હોય એ પતિ પત્ની વચ્ચે તો ડિસ્કસ થઈ જ શકે ને. હા, થઈ શકે. તો સાંભળ, આપણી જે આ ડાયમંડની કંપની છે ને, એમાં ઘણા સમયથી લોસ ચાલી રહ્યું છે. જે પણ કંઈ રોકાણ થાય છે ને, એનું સરખું વળતર પણ નથી મળી રહ્યું, સરખી આવક નથી થઈ રહી, અને કરોડોનું દેવું થઈ ગયું છે. આખરે કંટાળીને મારે આ ડાયમંડની ફેક્ટરી વેચવી પડી, અને આ ફેક્ટરી વેચતા પણ 20 લાખનું દેવું આપણી માથે હજુ છે. આપણે આ ઘર પણ આપણું ગીરવે મૂકવું પડશે. શું? તમે શું વાત કરી રહ્યા છો? અને નક્કી તમે છે ને કોઈ ખરાબ સંગતે ચડ્યા છો. તમારા કોઈ ફ્રેન્ડ્સ કે કોઈ એવા હશે જે તમને ખરાબ સંગતે ચડાવ્યા હશે. નહીં 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 નહીં, મને એવું લાગે છે કે તમે જુગાર રમી ગયા હશો. અરે ના, એવું પણ બની શકે ને કે તમે ડ્રગ્સ લેતા હોય. હા, એક વસ્તુ તો યાદ જ નહીં આવી મને તો કોઈ છોકરીનું લફડું લાગે છે. હા. શું છે? જલ્દી બોલો તમે. હા, શું બોલે છે શિવાની તું? અરે હું મારો કોઈ છોકરી સાથે લફરો નથી. અરે અત્યાર સુધી મેં કોઈ દિવસ જુગાર પણ નથી રમ્યો, ડ્રગ્સ પણ નથી લીધો, અને દારૂ પણ નથી પીતો. હું તારા સમ ખાઈને કહું છું, મારા પર ભરોસો કર, મારો વિશ્વાસ કર, હું સાચું બોલું છું. શું વિશ્વાસ કરું હું તારો? હા, જુઠ્ઠું ઉપર જુઠ્ઠું બોલે છે તું. અને હું તારી સાથે 1 મિનિટ પણ નહીં રહું. હું હમણાં જ જાઉં છું મારા પપ્પાને ત્યાં. જો શિવાની, અને બીજી વસ્તુ, તને તારા ડિવોર્સ પેપર મળી જશે. આવું ના બોલ શિવાની. જો મારા પર વિશ્વાસ કર તું. અરે જો તું અને હું બંને ગ્રેજ્યુએટ છીએ. આપણે કોઈ નોકરી શોધી લઈશું ને, સાથે કમાશું, અને આ સમય તો થોડાક સમયમાં જતો રહેશે. પાછો હતો એવો સમય આવી જશે. પ્લીઝ મારી વાત સમજવાની કોશિશ કર. અરે શિવાની, તે તો મને સાહદ ભાવ સાથે રહેવાના કોલ આપ્યા હતા. એમ કહ્યું હતું કે તમારા ડગલે ને ડગલે ચાલીશ, કોઈ દિવસ તમારો સાથ નહીં છોડી. તો આ શું છે? બે હાથ જોડું છું, મારા પર ભરોસો કર, મારા પર વિશ્વાસ કર. હું ખોટું નથી કરી રહ્યો. આ જે પણ કઈ થયું છે એ મંદીના માહોલના કારણે થયું છે. હીરાના મંદીના કારણે થયું છે. વાહ, મેં છે ને તારા પર વિશ્વાસ કર્યો ને એટલે જ ત્યાં દિવાળું ફૂક્યું છે. અને બીજી વસ્તુ, હું કોઈ જોબ નથી કરવાની, બરાબર? અને મારે આવા ભિખારી સાથે રહેવું પણ નથી. સમજાઈ ગયું સ્વાથી, સમજાઈ ગયું કે તને છે ને મારાથી પ્રેમ જ નહોતો. તને છે ને મારી મિલકતથી પ્રેમ હતો. આજે પણ કઈ પ્રેમ હતો ને માત્ર દેખાડવાનો પ્રેમ હતો. કઈ વાંધો નહીં, તારે મને છોડીને જવું છે ને, મને એકલો મતદારે મૂકીને જવું છે ને, જતી રહે, નીકળી જા મારા ઘરમાંથી. આવું વધારે છે ને મને ઇમોશનલ બ્લેકમેલ ના કર, બરાબર? અને એમ પણ હું તારા જેવા લોકો સાથે 1 મિનિટ પણ રહેવા નથી માંગતી. અને બીજી વસ્તુ, મને રોકવાની ટ્રાય પણ ના કરતો. જાઉં છું હું. બેટા, તે ડિસિઝન લઈ જ લીધું છે કે તારે હવે દીપેશ કુમારને ડિવોર્સ આપી જ દેવા છે? જો પપ્પા, તમને તો ખબર જ છે કે હું મોજ મસ્તીમાં રહી છું, અને તમે અને મારા મમ્મીએ મારી ડિમાન્ડ પૂરી કરવામાં કંઈ બાકી નથી રાખ્યું. અને હવે દીપેશ પાસે છે ને કંઈ વધ્યું નથી, અને હું ત્યાં જઈશ ને તો પણ હેરાન થઈ જઈશ. એટલે મારે એને ડિવોર્સ આપી જ દેવા છે. સાચી વાત છે એની. હું તારા નિર્ણય સાથે સહમત છું બેટા. આમ પણ આવા ભિખારી જોડે જિંદગી થોડી જાય. હા મમ્મી પપ્પા, દીદીની વાત બિલકુલ સાચી છે.
હવે દીપેશ જીજુ પાસે રહ્યું પણ શું છે? એના લીધે દીદી હેરાન પરેશાન થઈ જશે. એટલે જ ને. એટલે જ મેં 2 કલાક પહેલા દીપેશ કુમારને ફોન કરી જ દીધો છે કે તમે ડાયવોર્સ પેપર લઈને આવો અને મારી દીકરી એમાં સહી કરી દે, એટલે તમે છૂટા અને મારી દીકરી પણ છૂટી. બરાબર ને? હા મમ્મી, તમે મારું કેટલું ધ્યાન રાખો છો. આ તું શું બોલે છે? અરે આમ પણ હું તારી માં છું અને માં તરીકે મારી જે ફરજ હોય એ તો મારે નિભાવવી જ પડે ને. જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ. આવો આવો દીપક કુમાર. જય શ્રી કૃષ્ણ. દીપેશ કુમાર, આ તમારા ડાયમંડના બિઝનેસમાં હમણાં તમારે બહુ જ નુકસાની અને ખોટ આવી છે, એ અમારી દીકરી પાસેથી જાણી લીધું. શું એ વાત સાચી છે? હા, એ વાત એકદમ સાચી છે. પણ જુઓ ને, મેં તમારી દીકરીને બહુ સમજાવવાની કોશિશ કરી, બહુ મનાવવાની કોશિશ કરી, પણ એ તો એકની બે જ ના થઈ. બાકી એ અને હું બંને ગ્રેજ્યુએટ છે, સારી એવી જોબ કરી અને આ સમયને પસાર કરી શકીએ છીએ. પહેલી કહેવત છે ને કે દુઃખરૂપી વાદળ કાયમી ના રહે. તમે છે ને આવી મીઠી મીઠી વાતો કરીને મારા પપ્પાને ભડકાવશો નહીં. આ ડિવોર્સ પેપર લાવો એટલે હું સાઈન કરું, એટલે આપણે બંને છૂટા. પછી તમે તમારા રસ્તે ને હું મારા રસ્તે. બેટા, મારી વાત સાંભળ. તું થોડોક વિચાર કરીને બોલ, અને હું તો એમ કહું છું હજુ એક વખત વિચાર કરી લે. અને દીપેશ, એમાં શું વિચાર કરવાનો હોય? હવે આપણી દીકરીએ નિર્ણય લઈ જ લીધો છે અને આમ પણ આવા ભિખારી માણસ સાથે થોડી હવે જિંદગી જાય. સાચી વાત છે ને? મમ્મીની વાત છે ને બિલકુલ સાચી છે પપ્પા. એમાં વિચાર શું કરવો હોય? લાવો ડિવોર્સ પેપર, હું સાઈન કરી દઉં અને આપણે બંને છૂટા. આ લગ્ન શું ઢીંગલી પોતિયાના ખેલ છે તારી માટે? હા, આ મા બાપની આબરૂ તારી માટે કંઈ જ નથી. તે એક વ્યક્તિને સાત ભાવ સાથે જીવવાના વાયદા કર્યા, કારણ કે એ અમીર હતો, એની પાસે પૈસા હતા, એની પાસે સુખ સંપત્તિ હતી, ત્યાં સુધી તે એનો સાથ આપ્યો. અને પછી જ્યારે એ રોડ ઉપર આવ્યો એટલે તારી કોઈ ફરજ જ નહીં. કાલ સવારે તારા પપ્પા બીજી જગ્યાએ તારા લગ્ન ધામધૂમથી કરાવશે, કદાચ એ કરોડોપતિ નહીં ને અબજોપતિ હશે. મહિના પછી કદાચ તારા જ પગલા ખરાબ હશે અને એ રોડ ઉપર આવી જશે તો એને પણ છૂટો કરી દઈશ. અરે મને તો તને મારી દીકરી કહેતા શરમ આવે છે. મમ્મી, તમે આ શું કર્યું? તમે ડિવોર્સ પેપર ફાડી દીધા. તમે તમારી દીકરીને લાફો માર્યો. તમને છે ને મારી માં કહેતાય મને શરમ આવે છે. આવે જ અને આવવી જ જોઈએ. મારે 2 દીકરી હતી ને એ સમયમાં તારા પપ્પાને પણ ઘણા ચડાવ ઉતાર આવ્યા હતા, પણ ક્યારે મેં એવો વિચાર નથી કર્યો કે બંને દીકરી એમને સોંપીને હું કોઈ સારા માણસને લઈને મારી જિંદગીની શરૂઆત કરું. અરે પતિ તો પરમેશ્વર કહેવાય. સારા નરસા સમય તો આવ્યા કરે, તડકો અને છાંયડો તો આવવાનો છે. એમાં જો તમે પાર ઉતરી જાઓ ને, એકબીજાનો હાથ પકડીને પતિ પત્નીએ પોતાના 7 જન્મોના વચનો નિભાવ્યા કહેવાય. અને શિવાની, બસ હવે કઈ તું નાની નથી. ક્યાં છોકરવેડા કરે છે? તે આની સાથે ભાગીને લગ્ન કર્યા ને ત્યારે જ આ સમાજમાં મારી ઇજ્જત આબરૂ ઉપર પાણી ફેરવી દીધું છે. પણ હવે નહીં. હવે મારો એટલે કે આ ઘરનો નિર્ણય તું સાંભળી લે. તારે કુમાર સાથે પાછું જવાનું છે ને એ જ ઘરમાં તારે તારી આખી જિંદગી વિતાવવાની છે. અને ડિવોર્સનું તો આજે નહીં ને કાલે વિચારવાનું નથી. અને જો ન જવું હોય ને તો મને અત્યારે જ ના પાડી દે. આ ઘરના દરવાજા તારી માટે હું કાયમ બંધ કરી દઉં. અને તું અત્યારે ને અત્યારે આ ઘરની બહાર નીકળી જા. કારણ કે જો તારે આ માણસ સાથે ડિવોર્સ લેવો હોય ને તો તું અમારા માટે એટલે કે મારી માટે, તારા પપ્પા માટે અને તારી બેન માટે મરી ગઈ છે. અમે નાઈ લેશું તારા નામનું. જા નીકળી જા અહીંયાથી. પપ્પા તમે મમ્મીને કંઈક સમજાવો ને. ખબર નહીં કેવું કેવું બોલે છે. નીકળી જા, તારા નામનું નાઈ નાખી. એમ થોડું હોય કઈ પપ્પા. બેટા, મારી વાત સાંભળ. ખરું કહું ને તો તારી મમ્મીની વાત ખરી છે. એ પહેલાં પણ જે કહેતી હતી ને એ કાંઈ ખોટું નહોતું, અને અત્યારે પણ જે કહી રહી છે ને એ એકદમ સાચું કહી રહી છે.
અને હવે તે આવો ખોટો નિર્ણય લીધો છે તો એ તારો નિર્ણય મને પણ યોગ્ય નથી લાગતો. બેટા, હું પણ અત્યારે એટલું જ કહીશ કે આ તારો નિર્ણય અત્યારે ખોટો છે. તો દીપેશ કુમાર સાથે એના ઘરે જતી રહે. એક મિનિટ પપ્પાજી, મારી જૂની શિવાંગી સાથે વાત કરવી છે. એક વાત કહું તને શિવાંગી, જ્યારે તું અને હું પહેલી વાર મળ્યા હતા, એકબીજાને પ્રેમ કર્યો, એકબીજા સાથે જીવવા મરવાના કોલ આપ્યા, એકબીજા વગર ગમતું નહોતું, જ્યાં સુધી એકબીજાને જોઈ ના લઈએ ને ત્યાં સુધી આમ મનમાં ફફડાટ રહેતો કે વ્યક્તિ ખુશ તો હશે ને, આપણાથી દૂર તો નહીં જતો રહી ને. પણ અત્યારે તું જ વિચારે છે કે તારે મારાથી દૂર થઈ જવું છે. અને બીજી વાત, અત્યાર સુધી જ્યારથી મેં તારી સાથે લગ્ન કર્યા છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં કોઈ દિવસ મેં તને હેરાન કરી છે? તારી વાત ન માની હોય એવું બન્યું છે? તને ખોટી રીતે મારી હોય, કૂટી હોય કે તારી જરૂરિયાતો પૂરી ના કરી હોય કે પતિના રૂપમાં હું નિષ્ફળ રહ્યો હોય, એવું કઈ બન્યું હોય તો બસ કરો ને દીપેશ કુમાર. આ છે ને પથ્થર ઉપર પાણી રેડવા જેવું છે. હવે એ તમને ડિવોર્સ આપવા માટે તૈયાર છે તો તમે લઈ લો ને. જા જા, તું નીકળી જા મારી નજરની સામેથી, નહીતર છે ને શિવાની કંઈક નવીન થઈ જશે. જા, નીકળી જા. મમ્મી બસ હવે, તમે તો બસ ચૂપ થઈ જાઓ. બેન, મારે તારી પાસેથી આ શીખવાનું, તે એકવાર લગ્ન કર્યા, હવે તું જીજાજીને છૂટાછેડા આપી દઈશ. હું તારાથી નાની છું, મારે કંઈ પણ શીખવાનું તો તારી પાસેથી શીખવાનું હોય. આજે તું જીજાજીને છૂટાછેડા આપી દઈશ તો કાલે હું પણ આવો રસ્તો અપનાવીશ. તમે જ્યારે ભાગીને લગ્ન કર્યા ને, એ રસ્તો જ ખોટો હતો. અને મારા મનમાં પણ એવા જ વિચારો આવશે ને હવે કે મમ્મી પપ્પા મારા લગ્ન વિશે નહીં માને તો. બેન, તમે જે પણ ડિસિઝન લો ને સમજી વિચારીને લેજો. બસ હવે તમે લોકો વધારે નહીં બોલો. હું સમજી ગઈ છું, તમે બહુ મોટી ભૂલ કરી દીધી છે. દીપેશ, હું તમને પણ બે હાથ જોડીને માફી માંગુ છું. મારે આવું નતું કરવું જોઈતું. મેં પૈસાના લાલચમાં આવીને આ બધું કર્યું હતું. હું એક સાચા માણસને ના ઓળખી શકી. બસ બેટા, સમય હવે તારી આંખ ખુલી ગઈ ને, એ જ અમારા માટે ઘણો છે. અને આ તો શું, કદાચ આનાથી પણ ખરાબ પરિસ્થિતિ આવે ને તો પણ તારા પતિનો હાથ ક્યારેય નહીં છોડતી. મમ્મીજી, થેન્ક યુ સો મચ. આજે તમારા કારણે જ અમારું પામતું ઘર પાછું બંધાણું છે. જો દુનિયામાં તમારા જેવી માં હોય ને તો કોઈ પણ દીકરીનું ઘર નહીં ક્યારેય તૂટે. સાચી વાત છે દીપેશ કુમાર, પણ દુનિયામાં ઘણા તમારી જેવા દીકરા હશે ને, અને શિવાની જેવી દીકરી હશે ને, તો ઘણી માં અને ઘણા બાપના દિલ દુખશે. સમજાઈ ગયું ને દીદી, મમ્મી શું કહેવા માંગતા હતા? મમ્મી કહેવા માંગતા હતા એ તો હું સમજી ગઈ. એક ભૂલ તો મેં બહુ ટાઈમ પહેલા કરી નાખી છે, એને હું સુધારી શકું એમ નથી. તો પછી એની એ ભૂલ બીજી વાર શું કામ કરવા માંગુ છું? પણ અત્યારે જે હું આ બીજી ભૂલ કરવા જઈ રહી હતી ને, મમ્મીના લીધે જ નથી કરી રહી. મમ્મીએ મારી આંખો ખોલી દીધી છે. હવે હું દીપેશનો સાથ ક્યારેય નહીં છોડું, ક્યારેય નહીં. શું કીધા બેટા?
મારા આશીર્વાદ હંમેશા તમારી સાથે છે.